નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબાળા ગામે આવેલા છીએ કે જ્યાંના પ્રગતિશીલ ખેડૂત જયસુખભાઈ સોરઠિયા કે જે 2012થી પ્રાકૃતિક ખેતી કરે છે અને અલગ અલગ ઘણી બધી ખેતી કરે છે પ્રાકૃતિકમાં। એમાંની તમે જે જોઈ રહ્યા છો પાછળનો જે પ્લોટ છે એ ઘઉંનો પ્લોટ છે। ઘઉંની પ્રાકૃતિક ખેતી કરે છે અને જે બંસી ઘઉં છે સૌથી કહેવાય ને જે મીઠા છે ખાવામાં જાત, તો એ ઘઉંની ખેતી છે। તો એના વિશે આપણે થોડી એમની પાસેથી માહિતી લઈ। તો તમારું સૌપ્રથમ કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો। મારો પરિચય જયસુખભાઈ રાઘવભાઈ સોરઠિયા, ગામ જાંબાળા, તાલુકો વિસાવદર, જિલ્લો જૂનાગઢ। હું 2012થી પ્રાકૃતિક ખેતી કરું છું અને લગભગ ઓછા 6 કે 7 વર્ષથી આ બંસી ઘઉં વાવું છું। ને આ ઘઉંની જાત છે બહુ જૂની જાત છે અને આ સમયમાં આમ જોઈએ તો નવી છે। પહેલાં કે વૈશમાં એવો સમયગાળો વી ગયો કે વવાતું નહીં આ જાત એવી છે, કારણ કે ઉત્પાદન ઓછું થાય છે અને થોડાક મોડા પાકે છે, બરાબર। એટલે અત્યારે હવે તો આ મારે તો જે આ લોકો જે એક વખત વાપરે છે ને એ દર વર્ષે એ જ ઘઉં મગાવે છે, કારણ કે આની ખાસિયત જ એવી છે, બહુ મીઠાશ આવે છે, રોટલી એકદમ કૂણી થાય છે, સબ વ્હાઈટ થાય છે અને કોઈ બીજી શું કહેવાય એસિડિટી કે ગેસ ને એવું તકલીફ બહુ ઓછી થાય છે આનાથી। પહેલાં ઘઉંથી તકલીફ રહે છે, અત્યારે આ તકલીફ તો બહુ છે અત્યારે ઓલા ઘઉંથી। બરોબર, એટલે ખાવા માટે પણ સારા છે। અને વાત કરીએ એની તો કેટલા દિવસનો આ જે પાક છે બંસી ઘઉંનો એ કેટલા દિવસનો અંદાજિત છે? આ માનો ને કે ઓલા ઘઉં આપણે 110 કે 100 દિવસ પાકતા હોય તો 15 દિવસ વધારે લે આ સમય, મતલબ એના કરતાં 10 થી 15 દિવસ જેવું વધારે સમયગાળો લે છે પાકવામાં, બરોબર। ને બીજું આનું તમે જ્યારે વાવેતર કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આની અંદર તમે શું શું ઉપયોગ કરેલું છે? જો અમે પાયામાં ઘન જીવામૃત આપ્યું છે વીઘે 100 કિલો અને વર્મી કમ્પોસ્ટનું ખાતર પણ વાપરેલું છે, આપણે વિડીયો જોયો તો બનાવ્યું છે આપણે એ, બરોબર। અને બીજા નંબરમાં પછી આપણે ગૌમૃત બેક્ટેરિયા વાપર્યા છે 2 વખત અને જીવામૃત 2 વખત વાપર્યું છે અને આપણે શું કહેવાય આ 10 પણે અર્ક પણ વાપરેલો છે આમાં। એટલે એનાથી અમારે રોજ ભૂંડ એની બહુ એમાં આવતા નથી, બહુ સરસ રિઝલ્ટ છે એનું અને ફૂગનાશક તરીકે પણ કામ કરે છે। આ બધી રીતે સારામાં સારું રિઝલ્ટ આવે છે, બરોબર। એટલે અલગ અલગ જે તમે અર્કની વાત કરી, 10 પરણી અર્ક છે, તામ્ર છાશ છે, આ બધું તમે રેગ્યુલર ઉપયોગ કરેલું છે આમાં। અને આ જે બધી વસ્તુનો ઉપયોગ કરીએ તો કોઈ પ્રકારનું મતલબ જરૂરિયાત નથી રહેતી કે કોઈ એ સિવાય કોઈ બીમારી કંટ્રોલ કરવા માટે જરૂર પડે ખરી? કોઈ નહીં, લગભગ કાંઈ જરૂરિયાત નથી, કારણ કે એને પોષણ જ પૂરું મળે એટલે ક્યારેય, કારણ કે આમાં મારું મંતવ્ય એવું કહે છે કે 1% જેવો કાર્બન થઈ ગયો છે। 1%ની આજુબાજુ કાર્બન થઈ જાય તો રોગ જીવાત ક્યારેય કોઈના પાકમાં આવતા નથી, બરોબર। કારણ કે આ બધું વ્યવસ્થિત એનું હાલતું હોય, ખાતર આપતા હોય વ્યવસ્થિત, જીવામૃત છે, ઘન જીવામૃત છે, 10 પણે અર્ક છે, બરોબર। પછી શું કહે ગૌમૃત છે, બેક્ટેરિયા, એ બધું આપતા હોય એટલે રેગ્યુલર એને ખોરાક પૂરતો મળતો રહેશે અને એનાથી અળસિયા પણ પુષ્કળ થાય છે અને અળસિયા છે એ એક ખેડૂતનો મિત્ર છે, બરોબર। એટલે બહુ સરસ રિઝલ્ટ આવે છે એનું, બરોબર। તો ખૂબ સરસ કે જે પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ અળસિયાનું જે છે એ બહુ મહત્વ હોય છે જમીનની જે ફળદ્રુપતા વધારવા માટે। અને જે વાત કરી ભાઈ કે ઓર્ગોનિક કાર્બન છે એ 1% ઉપર થઈ જાય જમીનની અંદર, એટલે ઘણી ખરી જે બીમારી, ઘણા ખરા જે રોગ આવે છે પાકની અંદર, જે ખાસ કરીને ફૂગજન્ય રોગ છે એ બધા કંટ્રોલ થઈ જાય છે ઘણા ખરા। એ સિવાયના પણ જો વાત કરીએ તો કીટકના જે રોગ છે તો એ એવી રીતે કંટ્રોલ થાય છે કે જે મિત્ર કીટક આવી જાય છે, પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતા। જે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય તો મિત્ર કીટકનો પણ એ નાશ કરી નાખે છે। જ્યારે કોઈ પણ પ્રકારની એ પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતા એટલે મિત્ર કીટક છે એ જ કોઈ પણ જે બીમારી છે એ આવે એની જ પહેલાં એને કંટ્રોલ કરી નાખે છે, એટલે કે એને ખાઈ જાય છે ખતર। એની જે વિશેષતા છે એની સંપૂર્ણ માહિતી આપી જયસુખભાઈએ। અને મિત્રો, આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગુજરાતના દરેક ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડો। અને આ માહિતી આપી એ બદલ જયસુખભાઈનો તમારો ખૂબ ખૂબ આભાર।